નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ગવાર ડુંગળીનું શાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ ગવાર છે 250 જેટલી, અને આવી રીતે ઝીણી કટ કરેલી છે. ડુંગળી લીધી છે મોટી 2, આવી રીતે ઝીણી કટ કરી નાખેલી છે. લાલ મરચું લીધું છે 3 ચમચી નાની. હળદર લીધી છે અડધી ચમચી જેટલી. અજમો લીધો છે 1 ચમચી. તો આપણે આ ગવારના શાકમાં પેટ ના દુખે એની માટે આપણે અજમો લઈએ છીએ. થોડી કોથમીર લઈ લઈશું આપણે. હિંગ લીધી છે અડધી ચમચી. આદુ અને લસણની પેસ્ટ લીધી છે આપણે થોડીક. અને મીઠું લેવાનું છે પ્રમાણસર. તો કઢાઈ મૂકી દઈએ આપણે પહેલા. આપણે કઢાઈ મૂકી દીધી છે અને એની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું પહેલા. અજમો એ ઉમેરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો હિંગ, આદુ અને લસણની પેસ્ટ લઈ લઈશું અને આપણે બરાબર એને સોતરી લેવાનું છે. બરાબર આપણે કમ્પ્લીટ એને હલાવી લઈશું. અને આપણે ડુંગળી છે એ પણ બધી ઉમેરી લઈશું. આપણે થોડુંક મીઠું લઈ લઈશું એના અંદર. આપણે ડુંગળીના પ્રમાણસર આપણે મીઠું લઈ લીધું છે અને કમ્પ્લીટ આપણે હલાવી લઈશું. જ્યાં સુધી ગુલાબી થાય ત્યાં સુધી હલાવશું. તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સારી રીતે ગુલાબી થવા આવી ગઈ છે. તો આપણે ગવાર છે એ આપણે અંદર ઉમેરી લઈશું. જો તમને ગવાર આવી મોટી સાઈઝની તમારે કટ કરીને નાખવી હોય તો પણ તમે નાખી શકો છો અંદર. મેં આવી રીતે ઝીણી કટ કરેલી છે. તો આપણે એના અંદર હળદર પણ લઈ લઈશું હાથે હાથે. અને બરાબર કમ્પ્લીટ આપણે હલાવી લેવાનું છે. અને તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે બરાબર કમ્પ્લીટ આપણે આવી રીતે હલાવી લીધું છે. તો થોડુંક આપણે પાણી ઉમેરી લઈશું એના અંદર. પાણી આપણે થોડુંક જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું, જેથી આપણી ગવાર સારી રીતે ચડી જાય. આપણે 10 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. તમે જોઈ શકો છો કે 10 મિનિટમાં આપણી ગવાર સારી રીતે ચડી પણ ગઈ છે. થોડું પાણી છે એના અંદર થોડુંક હવે લાલ મરચું છે એ ઉમેરી લેવાનું છે. અને કોથમીર પણ લઈ લઈશું અંદર. અને સારી રીતે આપણે કમ્પ્લીટ હલાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે હલાવી લીધું છે. તો આપણે વધારે નહીં 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો 5 મિનિટમાં આપણું શાક એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. તો કાઢી લઈશું. તો આપણું આ ગવાર ડુંગળીનું શાક રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક